નમસ્કાર મિત્રો, આપણે આઈપીસી જોયા બાદ આજે ફરી એક વખત હું તમારી સમક્ષ આવું છું. અભયમ અકાદમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈપીસી તમે જોયા બાદ તમારું કહેવું એવું હતું કે આની પછીના બે કાયદા જે કોન્સ્ટેબલની આવી રહેલી આ 2 દિવસ પછીની એક્ઝામ, આજે થઈ 4 તારીખ, 6/1 એક્ઝામ લેવાની છે જે કોન્સ્ટેબલની. એની અંદર જે 3 કાયદા હોય આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ, એ 17 માર્કથી લઈને 20 થી 22 માર્ક સુધીનો રેશિયો ધરાવતા કાયદા છે. અમારા તમારા કહ્યા મુજબ આજે આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટ વિશેની સમજૂતી મેળવશું, જે આપણે કોન્સ્ટેબલ માટે 5 થી 6 માર્કનો રેશિયો ધરાવે છે. એવો આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટ વિશેની ચર્ચા કરીએ છીએ. તમારે આ જો વિડીયો પસંદ આવે તો આગળ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બરાબર. એનાથી આગળ વાત કરીએ. હવે આપણે સમય ઓછો છે એના હિસાબે આપણે જે કાંઈ ફેક્ટ વસ્તુ છે, ડાયરેક્ટ જે કોન્સ્ટેબલમાં પૂછાવા લાયકની જે રિયલ ફેક્ટ વસ્તુ છે કે ડાયરેક્ટ આવું જ પૂછાય, એ વિશે ચર્ચા કરવી છે. નહીં કે 167 કલમ પૂરેપૂરી સમજવી છે. ખાલી કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને ખાતાકીય પીએસઆઈની એક્ઝામમાં જે આ એવિડન્સ એક્ટ કાયદો તમને જેટલો મહત્વપૂર્ણ છે, જેટલો એક્ઝામમાં પૂછવા લાયક છે, એની સંપૂર્ણ એક વિગત આજે આ વિડીયોમાં હું તમારી સમક્ષ મૂકવાનો છું. વાત કરીએ સૌપ્રથમ આ કાયદાના બેઝની, તો કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 તરીકે ઓળખાય. 1872 એટલે કે 1872 નો આ કાયદો. એની આગળ વાત કરીએ તો આનું ગુજરાતી નામ છે ભારતીય પુરાવા અધિનિયમ. પુરાવા અધિનિયમ કઈ સાલનો? 1872 નો. સામાન્ય વન લાઈનમાં જો એક સવાલ પૂછાતા હોય એવા સવાલની ચર્ચા કરીએ આ કાયદામાંથી, તો કે કલમ કેટલી ટોટલ મિત્રો? આ કાયદામાં કલમ કેટલી? 167. આ કાયદામાં પ્રકરણ કેટલા મિત્રો? પ્રકરણ સૌથી નાનો કાયદો છે, પ્રકરણ છે 11. બંધારણ પહેલાનો એકમાત્ર કાયદો જે ભાગમાં વહેંચાયેલો હોય. આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટ એ કેટલા ભાગમાં મિત્રો વહેંચાયેલો છે? 3 ભાગમાં વહેંચાયેલો છે. એનાથી આગળ આ કાયદો ઘડ્યો કોણે? ઘડનાર. ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભારતીય પુરાવા અધિનિયમ કાયદો ઘડનાર કોણ? ઘડનાર શબ્દ પૂછે તો વાત કરીએ તો જેમ્સ સ્ટીફન આવશે. જેમ્સ સ્ટીફન આવશે. ટૂંકમાં પેલા અગાઉ પણ 2 નામ આવે છે, પણ એ 2 નામ આપણા માટે, કોન્સ્ટેબલ માટે અગત્યના નથી. આપણે ખાલી એક જ નામ યાદ રાખવું છે, જેમ્સ સ્ટીફન. ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભારતીય પુરાવા અધિનિયમ 1872 કાયદો કોણે ઘડ્યો? ઘડનાર વ્યક્તિ કોણ? તો કે જેમ્સ સ્ટીફન. અગાઉ આપણે વાત કરી આઈપીસી કાયદો, ઇન્ડિયન પિનલ કોડ 1860, કોણે? તો કે લોર્ડ મેકોલે. અહીંયા આવે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, તો કોણ? જેમ્સ સ્ટીફન આવશે મિત્રો. એનાથી આગળ વાત કરીએ તો આ કાયદાનો અમલ ક્યારે થયો? તો કે 1 સપ્ટેમ્બર 1872 ના રોજ થયો. 1872 ના રોજ થયો. ચોલા પણ 1860 આવ્યું હતું આઈપીસી માં અને અમલમાં 1862 આવ્યું હતું. અહીંયા સેમ ટુ સેમ છે, 1872. ખાસ યાદ રાખજો, અમલ ક્યારે? 1 સપ્ટેમ્બર 1872. ક્યાં લાગુ નહીં પડે? ક્યાં લાગુ નહીં પડે? એક સવાલ બને જ છે મિત્રો. 3 કાયદામાંથી એક સવાલ અહીંથી બને કે આઈપીસી 1860 ક્યાં લાગુ નહીં પડે? જમ્મુ કાશ્મીરમાં. સીઆરપીસી, ક્રિમિનલ પ્રોસિજર કોડ, ક્યાં લાગુ નહીં પડે? જમ્મુ કાશ્મીરમાં. અને અહીંયા પણ એ જ વસ્તુ છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ એ કાયદો ક્યાં લાગુ નહીં પડે મિત્રો? તો કે જમ્મુ અને કાશ્મીરની અંદર. JNK માં આ કાયદો લાગુ પડતો નથી. જમ્મુ કાશ્મીરનું પોતાની બંધારણ વ્યવસ્થા અલગથી છે. આપણે આ કાયદા મુજબ ત્યાં કોઈ સચોટ કાર્યવાહી કરી શકાય નહીં. એનાથી આગળ કોને લાગુ નહીં પડે? એક શબ્દ એવો છે કે ભારતીય પુરાવા અધિનિયમ. આ કાયદો કોને લાગુ નહીં પડે? તો આની અંદર પણ 3 વસ્તુ યાદ રાખજો મિત્રો. 3 વસ્તુ યાદ રાખજો કે આઈપીસી કાયદો કોને લાગુ નહીં પડે? તો ત્યાં 5 શબ્દ યાદ રાખ્યા હતા: રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વિદેશી દુશ્મનો, વિદેશી રાજવીઓ અને વિદેશી રાજ્યકર્તાઓ, એલચીઓ. રાજ્યકર્તાઓને લાગુ ના પડે. અહીંયા પણ એવો એક શબ્દ છે કે ભારતીય પુરાવા અધિનિયમ, એવિડન્સ એક્ટ કોને લાગુ નહીં પડે? તો એની અંદર મિત્રો યાદ રાખજો લશ્કરી કોર્ટ. લશ્કરી કોર્ટ મિત્રો, લશ્કરી કોર્ટ કોને કહેવાય? તો કે આપણે અહીંયા ભારતની અંદર 3 દળમાં વહેંચાયેલું છે, આર્મી, નેવી અને એરફોર્સ. આ 3ની જે લશ્કરી કોર્ટો છે, અલગ અલગ એની પેટા શાખાઓ છે, એ કોર્ટોને મિત્રો કહું છું. પણ માર્શલ લો જે છે, 3 કાયદાને આર્મી હોય,
નેવી હોય અને એરફોર્સ હોય. તો આ ત્રણે તળની જે મેન એક કોર્ટ છે એ કોર્ટને લાગુ પડશે હો મિત્રો, આ કોર્ટને લાગુ પડશે. પણ અલગ અલગ આ ત્રણની શાખાની જે કોર્ટો છે એ કોર્ટને આપણો આ ઇન્ડિયન એવિડન્સ એક્ટ લાગુ નહીં પડે. આ ત્રણે ત્રણ કોર્ટોને અલગથી અલગ અલગ કાયદા મુજબ પગલાં ભરાશે. આપણો એવિડન્સ એક્ટ ત્યાં લાગુ પડશે નહીં. એનાથી આગળ વાત કરીએ ઘરગથ્થુ બાબતોને આ ઇન્ડિયન એવિડન્સ એક્ટ લાગુ ના પડે. એનાથી આગળ વાત કરીએ ઇન્કમ ટેક્સની કોઈ બાબતો હોય, ઇન્કમ ટેક્સની કોઈ બાબત હોય એને પણ આ કાયદો લાગુ પડશે નહીં. આ ત્રણ મુદ્દા યાદ રાખજો, લશ્કરી કોર્ટ, ઘરગથ્થુ બાબત અને ઇન્કમ ટેક્સની કોઈ પણ બાબતોને આ કાયદો લાગુ પડે નહીં. એટલે કે એવું નહીં કે આ બધાને છૂટ આપી, એવું નથી. આને અંદરથી આ ત્રણને અંદરથી પોતાના અધિનિયમ છે એ અધિનિયમ મુજબ પગલાં ભરવાના રહેશે. ત્યારબાદ હજી એક ફેક્ટ વસ્તુ છે તમારે વન લાઈનમાં યાદ રાખવી પડે, એની અંદરની જોગવાઈ જોઈએ તો આ એવિડન્સ શબ્દ જે છે, એવિડન્સ શબ્દ છે એ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો એવો પણ શબ્દ પૂછાઈ શકે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 માં એવિડન્સ શબ્દ, કયો શબ્દ? એવિડન્સ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો, કઈ ભાષામાંથી ઉતરી આવ્યો? તો કઈ ભાષા મિત્રો આવશે? લેટિન ભાષા. કઈ ભાષા? લેટિન ભાષા. એવિડન્સ શબ્દ એ લેટિન ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? તો કે એવિડેરા, એવિડેરા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. હવે એવું પણ મિત્રો પૂછાઈ શકે, અંદર જવું હોય તો મિત્રો ભારતીય પુરાવા અધિનિયમ 1872 માં એવિડેરા શબ્દનો અર્થ શું થાય છે? તો અર્થ થાય છે સ્પષ્ટ કરવું. શું થાય છે? સ્પષ્ટ કરવું, ચોખ્ખે ચોખ્ખું સાબિત કરવું તેવો થાય છે. એવિડન્સ એક્ટ 1872 એવિડન્સ શબ્દ એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો. લેટિન ભાષાનો શબ્દનો એવિડેરા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. એવિડેરા શબ્દનો અર્થ થાય છે સ્પષ્ટ કરવું. આવો નાનો બેઝ ભારતીય પુરાવા અધિનિયમનો છે. ભારતીય પુરાવા અધિનિયમનો આવો નાનો બેઝ છે. ફરી એક વખત રિવિઝન કરીએ. ટોટલ કલમ કેટલી મિત્રો? 167. ટોટલ પ્રકરણ કેટલા? 11. ટોટલ ભાગ કેટલા? ભાગ આ ભારતીય પુરાવા અધિનિયમમાં ભાગ કેટલા? 3 ભાગ. તો મિત્રો એવું પણ પૂછાઈ શકે, જો પેપર સેટ કાઢનાર વ્યક્તિ થોડો અઘરો હોય તો એવો પણ સવાલ પૂછી શકે કે ભારતીય પુરાવા અધિનિયમ ભાગ 1 માં કેટલી કલમ છે? તો 1 થી 55 કલમો છે. 1 થી 55 કલમો. ભાગ 2 ની અંદર મિત્રો કેટલી કલમ? 76 થી 56 થી 100. અને ભાગ 3 ની અંદર વાત કરીએ તો 101 થી 167 કલમનો સમાવેશ કરેલો છે. એનાથી આગળ વાત કરીએ ઘડનાર કોણ આવશે? જાન સ્ટીફન આવશે. અમલ ક્યારે થયો ભારતીય પુરાવા અધિનિયમનો? તો કે 1 સપ્ટેમ્બર 1872. ક્યાં લાગુ નહીં પડે? તો જમ્મુ કાશ્મીર શબ્દ યાદ રાખજો, છે નથી ની ભૂલ સમજજો. ક્યાં લાગુ પડે છે તો જમ્મુ કાશ્મીર કરીને ના આવતા. જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રમાં એવિડન્સ એક્ટ કાયદો લાગુ પડે છે. જમ્મુ કાશ્મીરમાં લાગુ પડે નહીં. કોને લાગુ નહીં પડે? તો લશ્કરી કોર્ટ, જે અલગ અલગ 3 શાખાઓની વાત કરી એ કોર્ટોમાં લાગુ ના પડે, બાકી માર્શલ લો ની અંદર લાગુ પડશે. ઘરગથ્થુ બાબતો, ઇન્કમ ટેક્સની બાબતોમાં લાગુ પડતો નથી. અને છેલ્લો વસ્તુ કે એવિડન્સ શબ્દ એ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો? લેટિન ભાષામાંથી. લેટિન ભાષામાંથી ઉતરી આવેલા એવિડેરા શબ્દનો અર્થ શું થાય છે? તો સ્પષ્ટ કરવું, ચોખ્ખે ચોખ્ખું સાબિત કરવું તેવો થાય છે. આજે આપણે એવિડન્સ એક્ટની અંદર કેટલી કલમો જોવાની છે એની પ્રથમ વન લાઈનમાં ચર્ચા કરીએ. આપણા માટે કેટલી કલમ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ અને ખાતાકીય પીએસઆઈ ની આવી રહેલી એક્ઝામ માટે એવિડન્સ એક્ટ મહત્વપૂર્ણ નીવડે. અને આ લેક્ચર એ બધાને ઘરે બેઠા તૈયારી કરનાર વ્યક્તિને ખૂબ જ કામ લાગે એ હેતુથી અભયમ અકાદમી તરફથી આજે આ એવિડન્સ એક્ટ કાયદો હું મૂકું છું. ચર્ચા કરીએ એવિડન્સ એક્ટની અંદર આપણા માટે કેટલી કલમ કામની. તો કલમ નંબર 1, આ અધિનિયમનું નામ, તેનો વ્યાપ અને તેનો અમલ. ફરજિયાત કલમ 1 તો સેમ જ હોય છે. આખો આઈપીસી સમજવા માટે આપણે પ્રકરણ 2 જોયું, સામાન્ય સ્પષ્ટીકરણ 6 થી 52 એ સુધી. તો એવિડન્સ સમજવો હોય તો એવિડન્સ એક્ટની અંદર પણ કલમ નંબર 3 મિત્રો સમજવી પડે. કલમ નંબર 3 નું હેડિંગ છે અર્થઘટન. અર્થઘટન. જુદો જુદો વ્યાખ્યાઓનો ભંડોળ આપ્યો છે. આખો એવિડન્સ સમજવા માટે જુદો જુદો વ્યાખ્યાઓનો ભંડોળ આપ્યો કે હકીકત કોને કહેવાય, સુસંગત કોને કહેવાય, પ્રસ્તુત કોને કહેવાય, રેસ્ટગેસ્ટ કોને કહેવાય, દસ્તાવેજ કોને કહેવાય, હકીકત કોને કહેવાય, પુરાવો કોને કહેવાય, ભારત કોને કહેવાય, સાબિત થયેલી, ના સાબિત થયેલી અને સાબિત ના થયેલી કોને કહેવાય, વાદગ્રસ્ત હકીકત કોને કહેવાય.
આવી બધી જોગવાઈઓ વ્યાખ્યાઓના ભંડોળ સ્વરૂપે કલમ નંબર 3 ની અંદર મિત્રો આપવામાં આવેલી છે. એનાથી આગળ વાત કરીએ તો કલમ 8 હેતુ તૈયારી પહેલાનું કે પછીનું વર્તન. કલમ 9 ખૂબ જ આઈએમપી ઓળખ પરેડ, ચર્ચા કરશું આવશે એટલે. કલમ નંબર 9 ઓળખ પરેડ. 11 એલિબી, બોલે તો અનંત હાજરી. 17 સ્વીકૃતિ કબૂલાત. કલમ નંબર 25 પોલીસ સમક્ષ કરાયેલું નિવેદન મિત્રો ગ્રાહ્ય ગણાય નહીં. કલમ નંબર 27 ડિસ્કવરી પંચનામું, શોધખોળનું પંચનામું. કલમ નંબર 32 એકની અંદર માહિતી આપી. મરણમુખ નિવેદન, મરણમુખ કથન, જુદા જુદા સંજોગોમાં જોગવાઈ. કલમ નંબર 32 આપણા માટે મોસ્ટ આઈએમપી. 34 હિસાબી ચોપડા વિશે માની લેવા બાબત. 45 નિષ્ણાંત વ્યક્તિના અભિપ્રાય વિશે માની લેવા બાબત. 47 હસ્તાક્ષર નિષ્ણાંત અંગેના અભિપ્રાય વિશે માની લેવા બાબત. અને 48 49 50 48 હક અને રિવાજો વિશે માની લેવા બાબત. 49 પ્રથાઓ અને માન્યતાઓ વિશે માની લેવા બાબત. અને 50 સગપણ સંબંધિત અભિપ્રાય વિશે માની લેવા બાબત. એનાથી આગળ 3 કલમ નંબર 62 62 63 અને 65. 62 બોલે તો પ્રાથમિક પુરાવો, 63 બોલે તો ગૌણ પુરાવો અને 65 બોલે તો કેવા કેવા સંજોગોએ ગૌણ પુરાવો પણ કોર્ટ ગ્રાહ્ય ગણશે. એનાથી આગળ 74 અને 75. 74 અને 75. 74 બોલે તો જાહેર દસ્તાવેજ અને 75 બોલે તો ખાનગી દસ્તાવેજ. કલમ નંબર 85 આજથી 8 મહિના પહેલા કરંટ લેવલે એક સમાયેલી કલમ આ કાયદાની કલમ નંબર 85 85 બોલો એટલે પ પેલા આવે ને કલમનું હેડિંગ પણ એ છે. 85 બોલે તો પાવર ઓફ એટર્ની, બોલે તો મુખત્યારનામા ગુજરાતીમાં કહેવાય. કલમ નંબર 90 કલમ નંબર 90 30 વર્ષ જૂના દસ્તાવેજ વિશે માની લેવા બાબત. 101 ખૂબ જ મહત્વની કલમ, સાબિતીનો બોજો, ઉદાહરણ સહિત પૂછી શકે. 101 સાબિતીનો બોજો. 107 30 વર્ષ જૂના દસ્તાવેજ, સોરી 107 30 વર્ષ સુધી કોઈ માણસ મળી ના આવે તો મૃત જાહેર થાય. 108 7 વર્ષ સુધી કોઈ માણસ મળી ના આવે તો ખોવાઈ ગયેલ જાહેર થાય. 112 ઔરસ પુત્ર. 113 એ પરિણીત સ્ત્રીના આપઘાતમાં મદદગારી કરી હોવાનું માની લેવા બાબત. 113 બી દહેજ મૃત્યુ, ડાવરી ડેથ. 114 એ બળાત્કારના કેસમાં સ્ત્રીની સંમતિ ના હોવી માની લેવા બાબત. 118 ખૂબ જ મોસ્ટ આઈએમપી કોણ કોણ સાક્ષી આપી શકે. 118 ચર્ચા કરશું આવે એટલે. 119 મૂંગા સાક્ષી, અગાઉ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલી મૂંગા સાક્ષી સંદર્ભે. મૂંગા સાક્ષી 119. એનાથી આગળ જોઈએ તો 137 2 માર્કમાં પૂછાય કે 2016માં 1 માર્કમાં પૂછાઈ ગઈ. 2016માં એક સવાલ 137 માંથી હતો કે પ્રથમ પક્ષકાર દ્વારા જે તપાસ કરવામાં આવે અને કઈ તપાસ કે હોય. ડાયરેક્ટ હતું ઓપ્શનમાં સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ કે પોલીસ તપાસ. તો સર તપાસ મિત્રો આવે એટલે આપણે કોર્ટની રચના કરીને મથાળું સમજશું. 138 તપાસનો ક્રમ, કઈ રીતે તપાસનો ક્રમ હોય. 141 સૂચક પ્રશ્ન અને 154 ફરી ગયેલો સાક્ષી. આટલી કલમ આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટ ની અંદરથી કરવી છે. હવે વાત કરીએ આ એક બેઝ જોઈ લીધા બાદ કલમ 1 થી સ્ટાર્ટ કરીએ અને 167 સુધી જેટલી પણ હું કલમ બોલ્યો આટલી કલમ આપણે યોગ્ય રીતે સમજી. કલમ નંબર 3 જોઈએ મિત્રો. કલમ નંબર 3 નું હેડિંગ છે અર્થઘટન. મેં તમને અગાઉ વાત કરી આ કલમ 3 સમજાય તો જ એવિડન્સ એક્ટ સમજાય મિત્રો, કારણ કે વ્યાખ્યાઓનો ભંડોળ આ કલમ નંબર 3 ની અંદર આપવામાં આવેલો છે. અર્થઘટન સ્વરૂપે જુદી જુદી વ્યાખ્યાઓ આપી. એમાં સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ હકીકત. હકીકત કોને કહેવાય? હકીકત એટલે શું મિત્રો? અગાઉ એક્ઝામમાં કલમ 3 માંથી એક સવાલ તો બનાવે જ છે પણ નીકળી શકે 2 સવાલ. 2016માં પણ પૂછાઈ ગયેલું છે હકીકત સંદર્ભે ખરું વિધાન તપાસો. 2 વિધાન આપ્યા હોય એમાંથી ઓપ્શન હોય કે ફક્ત એક વિધાન સાચું છે, ફક્ત 2 વિધાન સાચું છે, 1 અને 2 બંને સાચા છે અને ડી ઓપ્શન 1 અને 2 બંને અસત્ય છે. આવા વિધાન એવિડન્સ એક્ટ માંથી પૂછાય. ડાયરેક્ટ કલમ 1 લાઈનમાં ગોખવાનું નથી મિત્રો, અંદરની માહિતી સચોટ યાદ રાખજો. એના માટે આ હકીકત શબ્દની વ્યાખ્યા જોઈએ. હકીકત કોને કહેવાય? હકીકત એટલે શું? સૌપ્રથમ કાયદાની ભાષાની વ્યાખ્યાની વાત કરીએ. કાયદો હકીકત કોને કહે છે? તો કે ઇન્દ્રિય ગોચર વસ્તુ. ઇન્દ્રિય ગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અને વસ્તુ સાથેનો સંબંધ એટલે હકીકત. ઇન્દ્રિય ગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અને વસ્તુ સાથેનો સંબંધ એટલે હકીકત. કાંઈ નથી મિત્રો, તમને લાગે છે કે આ કાયદો સૌથી અઘરો છે
ભાષા અને વાણીને મહત્વના માધ્યમ દર્શાવેલા છે આ કાયદામાં. માનીએ છીએ ભાષા અઘરી છે, પણ કાયદો એ મિત્ર શબ્દની રમત છે, કશું અઘરું નથી. ધ્યાનથી સમજો. આપણી ભાષા, દેશી ભાષામાં એવિડન્સ એક્ટ ઓલા 2 કાયદા કરતા ઈઝી બનાવી દઈશ. આખરી એન્ડ સુધી આ વિડીયો જોજો, સૌથી સરળ બનાવી દઈશ. સૌથી દેશી ભાષામાં આ કાયદાની અંદર જે ફેક્ટ વસ્તુ એક્ઝામ લક્ષી, ડાયરેક્ટ પૂછવા લાયક, જે મુદ્દાસર પૂછવા લાયક, એની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ સુધી આ વિડીયો જોશો. સમગ્ર સાવ શુદ્ધ ભાષામાં, સમજાય તેવી ભાષામાં, કોઈ અઘરી ભાષા નથી. સૌથી સહેલો કાયદો હોય તો આ છે. ભલે તમારી મનની અંદર નાખી દીધેલું ભૂસું એક વખત બહાર કાઢવાનું છે કે આ મને નથી આવડતું, એટલે આપણે તૈયારી કરતા નથી. નહીં મિત્રો, જે નથી આવડતું એની પાછળ ચોટી પડો. એ વસ્તુ આવડે. કોઈ મનુષ્ય એવો નથી, કોઈ માણસ એવો નથી કે એને ના આવડે. બધું હાથ છે. શું કરવા એવું ઈચ્છો છો કે મને ના આવડે? ઇન્ડિયન એવિડન્સ એક્ટ ખૂબ જ અઘરો. એ કાયદો તો ભાવે જ નહીં. એ કાયદામાં તો ભાષા અને વાણીને મહત્વના માધ્યમ દર્શાવે. નહીં મિત્રો, આજનો લેક્ચર જુઓ અને પછી અઘરો લાગે તો કોમેન્ટ બોક્સમાં મેસેજ કરો કે આ કલમ મને નથી સમજાતી, XYZ. કોઈ પણ સવાલ હોય આ કાયદામાંથી તો સચોટ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ચર્ચા કરીએ હકીકત એટલે શું. હકીકત એટલે એ વિજ્ઞાનની ભાષાનો ઉપયોગ કર્યો. જો આંખ, કાન અને હાથ ઇન્દ્રિયોની વાત કરેલી છે. ઇન્દ્રિય ગોચર વસ્તુ એટલે કે નજર, તમારી નજર કોઈ વસ્તુ, કોઈ નજર કોઈ ગુનાહિત કૃત્ય, તમારી નજર સમક્ષ કોઈ મર્ડર થયું તો એ હકીકત છે. કારણ કે તમે જોયું, તમે નિહાળ્યું. તમને કોઈ પૂછે પંખો ચાલુ છે કે બંધ છે, તો તમારી ઉપર ફરી રહેલા પંખા સામું જોયું, જોઈને પછી કીધું કે હા ચાલુ છે. તો આ ઇન્દ્રિય ગોચર વસ્તુઓની સ્થિતિ અને વસ્તુઓ સાથેનો સંબંધ. કોઈ પૂછે આમાંથી લાલ પેન કઈ છે, લાલ માર્કર કઈ છે, તો જોવું પડે. જો પેલા આંખ દ્વારા જોયું, ખબર પડી કે આ લાલ છે, તો આ હકીકત છે. કારણ કે તમને મનની સ્થિતિને જેનું ભાન હોય, કોઈ એમ કહેશે કે આ લાલ છે તો મિત્ર આ તો બ્લુ છે, તો એ 84 માં આવે. કલમ નંબર 84 IPC. દીવાનો વ્યક્તિ, કેવો વ્યક્તિ? અસ્થિર મગજનો, મેન્ટલ વ્યક્તિમાં આવે. કારણ કે જેને મનની સ્થિતિને ભાન હોય એવી સ્થિતિને હકીકત કહેવાય. નજર જોયેલું હકીકત છે, કાનો કાન સાંભળેલું એ હકીકત છે, અને હાથ દ્વારા સ્પર્શ કરેલું એ પણ હકીકત છે. ક્યાં અઘરું છે મિત્રો? સાવ સામાન્ય વ્યાખ્યા. હકીકત કોને કહેવાય? ઇન્દ્રિય ગોચર વસ્તુઓની સ્થિતિ અને વસ્તુ સાથેનો સંબંધ. જોયું, કીધું, પંખો ચાલુ છે. એનાથી આગળ વાત કરીએ હકીકત. પછી પુરાવા શબ્દની વ્યાખ્યા આપી. પુરાવો કોને કહેવાય? પુરાવો એટલે શું મિત્રો? પુરાવો, એવિડન્સ. પુરાવો કોને કહેવાય? તો કે કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ સમક્ષ મૌખિક કે લેખિત જે કાંઈ રજૂ કરીએ એને પુરાવો કહેવાય. ચાહે દસ્તાવેજી પણ હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે, બોલેલો પણ હોઈ શકે, XYZ કોઈ પણ રીતે. ફરી એક વખત, પુરાવો એટલે શું? તો કે કોઈ પણ ગુના સંદર્ભે મૌખિક, લેખિત, દસ્તાવેજી કે કોઈ પણ ગુના સંદર્ભે જે કાંઈ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરો એને પુરાવા શબ્દની અંદર લેવું. એનાથી આગળ એક વ્યાખ્યા છે સુસંગત. બોલે તો પ્રસ્તુત પણ કહેવાય ને, પ્રસ્તુત. હવે મિત્રો ખાલી તમે એમ કહો કે ભાષા અને વાણીને મહત્વના માધ્યમ દર્શાવેલા છે, તો ખાલી એક વખત, 2 વખત મનમાં ખાલી એવું બોલો, સુસંગત. એટલે તમને એક વિચાર આવશે, જોડાયેલું, સંકળાયેલું. હવે વ્યાખ્યા, કાયદાની ભાષાની વ્યાખ્યા કરીએ. સુસંગત કોને કહેવાય? તો કે એક ઘટના કોઈ બીજી ઘટના સાથે સંકળાયેલી હોય તો તેને સુસંગત કહેવાય. કોઈ એક બનાવ કોઈ બીજા બનાવ સાથે સંકળાયેલો હોય તો તેને સુસંગત કહેવાય. તમે કોઈ પણ જગ્યાએ ક્લાસમાં જતા હો, બ્રેક પડે, તમે નીચે ગયા, બ્રેક પડ્યો ત્યારે નીચે ગયા, ત્યારે એક તમારા મિત્રને 5 વ્યક્તિ ગાળાગાળી કરી રહ્યા હતા કે હું તને જોઈ લઈશ, હું તને મારી નાખીશ, તું એકલો મળ, તને આમ કરીશ. એટલે એક ઘટના તમે 15 મિત્રોએ તમારી નજર જોઈ કે ધમકી આપે છે. કોને? X ને. કોણ? 5 અજાણ્યા શખ્સો ધમકી આપે છે તમારા મિત્ર X ને. ઓકે, એક ઘટના બની ગઈ. રાત પડી, દિવસ થયો, સવારે તમે તમારા ઘરે જેવા ન્યૂઝપેપરમાં વાંચતા હતા એ દરમિયાન તમને એક ઘટના નજર સમક્ષ આવી કે મોડી રાત્રે X નામના વ્યક્તિનું મૃત્યુ થયું. શું થયું મિત્રો? મૃત્યુ થયું. જો તો કઈ મગજમાં વિચારો તો કઈક સંકળાયેલું છે.
એક ઘટના, પેલી ઘટના કઈ હતી? ધમકી આપવી. કોને? એક્સ ને. બીજી ઘટના શું થઈ? તાત્કાલિક મૃત્યુ થયું. તો આને શું કહેવાય? પ્રસ્તુત. સુસંગત કહેવાય. એક ઘટના કોઈ બીજી ઘટના સાથે સંકળાયેલી હોય તો તેને સુસંગત અથવા પ્રસ્તુત કહેવાય. કોઈ એક બનાવ કોઈ બીજા બનાવ સાથે સંકળાયેલો હોય તો તેને સુસંગત અથવા પ્રસ્તુત કહેવાય. ખાસ મિત્રો યાદ રાખજો. એનાથી આગળની ચર્ચા કરીએ તો વાદગ્રસ્ત હકીકત. વાદગ્રસ્ત હકીકત. વાદગ્રસ્ત હકીકત કોને કહેવાય? હવે હકીકત સંદર્ભે ચર્ચા કરી. એક નવો શબ્દ તમારી નજર સમક્ષ આવ્યો, વાદગ્રસ્ત. જો સાવ સિમ્પલ છે, કોઈ અઘરું નથી. વાદગ્રસ્તને હું બે ભાગમાં પાડું. વાદ કોને કહેવાય? વાદ એટલે મિત્રો મુદ્દા. કોઈ પણ વાત થાય કે પપ્પા કોન્સ્ટેબલ બની જાય પછી મને બુલેટ લેવાનું કીધું હતું, તો ભાઈને કેમ I-20 લઈ દીધી, મને કેમ બુલેટ નહીં? એના સંદર્ભે મુદ્દા ઊભા થયા. કોઈ સાબિત ન થાય અને ના સાબિત પણ ના થાય. જો આનું એક ઉદાહરણ તમારી નજર સમક્ષ મૂકું તો વાદગ્રસ્ત હકીકત કોને કહેવાય? તો કે વાદ ઊભા થતા હોય. ઈરાદો મારવાનો હતો. ઈરાદો મારવાનો હતો. એનાથી આગળ ચર્ચા કરીએ. પોલીસે તપાસ કરી તો પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હા, ધોકા વડે મારેલ છે. ધોકા વડે મારેલ છે. અને છેલ્લે પોલીસને લાશ પણ મળી આવી, એટલે કે મૃત્યુ થયું. મૃત્યુ થયું. આવા કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ સમક્ષ કડીરૂપ કડી મુદ્દાઓ ઊભા થતા હોય કે એક મુદ્દો બીજા મુદ્દા સાથે સંકળાયેલો હોય, એની સાથે જોડાયેલો હોય, તો એને વાદગ્રસ્ત હકીકત કહેવાય. ઈરાદો મારવાનો હતો, ધોકા વડે માર્યો અને તેથી તેનું મૃત્યુ થયું. આવા કડીરૂપ કડી પુરાવા મળી આવતા હોય તો એને વાદગ્રસ્ત હકીકત મિત્રો કહેવાય. વારંવાર એક્ઝામમાં પૂછાતો પોઈન્ટ છે દસ્તાવેજ. વારંવાર એક્ઝામમાં પૂછાતો પોઈન્ટ છે દસ્તાવેજ. હવે આઈપીસીમાં દસ્તાવેજની વ્યાખ્યાની ચર્ચા કરી 29 ની અંદર. આઈપીસીમાં દસ્તાવેજની વ્યાખ્યાની વાત કરી 29 કલમની અંદર. એ મેં ત્યારે પણ તમને પોઈન્ટ કર્યું હતું, જો આઈપીસી નો લેક્ચર જોયો હોય તો, કે આઈપીસીમાં દસ્તાવેજની વ્યાખ્યા કરવાની જરૂર નથી, પણ આ કાયદાની દસ્તાવેજની વ્યાખ્યા સચોટ કરવી પડે. સવાલ કેવો બને આની અંદર? ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 મુજબ દસ્તાવેજમાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? તમારી સમક્ષ સવાલ મૂક્યો મેં. ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 દસ્તાવેજમાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? ઓપ્શન એ શિલાલેખ, ઓપ્શન બી ચિત્ર કે વ્યંગચિત્ર, ઓપ્શન સી પથ્થર એ દસ્તાવેજ છે. પથ્થર એ દસ્તાવેજ છે. ઓપ્શન ડી વાત કરીએ તો ધાતુપત્ર, તામ્રપત્ર એ દસ્તાવેજ છે. મિત્રો આમાંથી કયું અસત્ય આવશે? એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે અને સી ઓપ્શનમાં જવાબ હતો. જો અહીંયા હવે સાચા ખરા વિધાન લખું છું. દસ્તાવેજ એટલે શું? તો કે શિલાલેખ. શિલાલેખ એ દસ્તાવેજ છે. શિલા એટલે પથ્થર અને લેખ એટલે લખાઈ ગયું હોય. સિદ્ધરાજ જયસિંહના જુનાગઢની અંદર જે કાંઈ શિલાલેખો મળ્યા એ એનો એક દસ્તાવેજ છે. શિલા ઉપર કોતરેલ લેખ એ દસ્તાવેજ છે. ત્યારબાદનો પોઈન્ટ છે નકશો અને પ્લાન. નકશો અને પ્લાનમાંના કથનોની પ્રસ્તુતતા મિત્રો એ પણ એક દસ્તાવેજ છે. એનાથી આગળ ચિત્ર કે વ્યંગચિત્રો એ પણ એક દસ્તાવેજ છે. ચિત્રો અથવા વ્યંગચિત્રો એ પણ એક દસ્તાવેજ છે. ફોટો પાડેલ શબ્દ એ પણ એક દસ્તાવેજ છે. એનાથી આગળ વાત કરીએ ધાતુપત્ર ઉપર કંઈક લખાણું હોય, તામ્રપત્ર ઉપર કંઈક લખાણું હોય, એને પણ એક દસ્તાવેજ કે ધાતુપત્ર અથવા તામ્રપત્ર ઉપર લખાયેલ લેખ એ પણ એક દસ્તાવેજ છે. દસ્તાવેજ શબ્દની અંદર એટલું જ આવે તો અહીંયા એક કયો ખોટો જવાબ પડશે? વારંવાર એક્ઝામમાં સવાલ પૂછાઈ ગયેલો છે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 માં દસ્તાવેજમાં કયું વિધાન ખોટું છે? તો જુઓ, પથ્થર. હું એમ કહું કે આ પથ્થર કચ્છનો છે તો એ ગ્રાહ્ય ગણાય? ના ગણાય. પણ પથ્થર ઉપર જો તો કશું લખાઈ જાય, એક દિલ દોરાઈ જાય કે રમેશભાઈ અને સવિતાબેન, તો આ દસ્તાવેજ છે મિત્રો. કેમ? શિલા, પથ્થર ઉપર શિલા, એની ઉપર કઈક લેખ લગાણા લેખ છે. આથી 5000 વર્ષ પછી કેવા છે કે આ ગુજરાતી લિપિ છે, આ પ્રેમની એક નિશાની પ્રતીક હતું, આટલા સમય પહેલા લખાઈ ગયું છે, આ રમેશભાઈ અને સવિતાબેનની એક પ્રેમની નિશાની છે, તો આને દસ્તાવેજ કહેવાય. પણ કોરે કોરો પથ્થર એ મિત્રો દસ્તાવેજમાં આવે નહીં. ખાસ મિત્રો આ મુદ્દા યાદ રાખજો. દસ્તાવેજમાં
શિલાલેખ, નકશો, પ્લાન, ચિત્ર, વ્યંગચિત્ર, ફોટો પાડેલ શબ્દ, ધાતુપત્ર એ દસ્તાવેજમાં આવે. એના પછી ખૂબ જ અગત્યના 3 મુદ્દાઓ છે. એના પછી ખૂબ જ અગત્યના 3 મુદ્દાઓ છે જેને ઉદાહરણ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ. શબ્દ તમને અઘરો લાગે છે એની ચર્ચા કરીએ. સૌ પ્રથમ છે સાબિત થયેલી. સાબિત થયેલી. એના પછી છે ના સાબિત થયેલી. ના સાબિત થયેલી. અને એના પછી છે સાબિત ના થયેલી. સાબિત ના થયેલી. આવા 3 મુદ્દાઓ છે વ્યાખ્યા સ્વરૂપે કલમ નંબર 3 ની અંદર, કે સાબિત થયેલી, ના સાબિત થયેલી અને સાબિત ના થયેલી. સહેલી ભાષામાં વ્યાખ્યા જોઈએ. કાયદાની અંદર ઘણા મટીરિયલની અંદર અલગ અલગ વ્યાખ્યાઓનો ભંડોળ આપ્યો, પણ આપણે શુદ્ધ ભાષામાં એક ઉદાહરણ મૂકીને વ્યાખ્યા જોઈએ. સાબિત થયેલી એટલે શું? સાબિત થયેલી, સાબિત થઈ ગઈ હોય સાબિત થયેલી કહેવાય. જો વ્યાખ્યા કહું કે કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ વિચારણા કર્યા બાદ કોઈ હકીકત ફલિત થતી હોય, કોઈ હકીકત ફલિત થતી હોય અને કોર્ટ આરોપીને સજા કે દંડની જોગવાઈ કરે તો તેને સાબિત થયેલી કહેવાય. ફરી એક વખત, કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ વિચારણા કર્યા બાદ, કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ વિચારણા કર્યા બાદ કોઈ હકીકત ફલિત થતી હોય અને કોર્ટ આરોપીને છેલ્લે સજા કે દંડની જોગવાઈ કરે તો તેને સાબિત થયેલી કહેવાય. દાખલા તરીકે અજમલ કસાબ, અબ્બુ સલેમ, સજા કે દંડની જોગવાઈ થઈ ગઈ તો કે હા, તો આને સાબિત થયેલી કહેવાય. એનાથી આગળ છે ના સાબિત થયેલી. જો ના શબ્દ આગળ છે મિત્રો, આ વ્યાખ્યા પણ પૂછાય છે એક્ઝામની અંદર. આ 3 માંથી એક વ્યાખ્યા પણ પૂછાય. ડાયરેક્ટ વ્યાખ્યા જ આપી હોય, નીચે કીધું આને શું કહેવાય અને ઓપ્શનમાં હોય A, B, C, આ 3 ઓપ્શનમાં હોય તો આ વ્યાખ્યા સચોટ યાદ રાખવી પડે. બીજી વ્યાખ્યા છે ના સાબિત થયેલી. ના શબ્દ આગળ છે. ના સાબિત થયેલી કોને કહેવાય? તો કે કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ વિચારણા કર્યા બાદ, કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ વિચારણા કર્યા બાદ કોઈ હકીકત ફલિત ના થતી હોય અને કોર્ટ બાઇજ્જત ભરી છોડી મૂકે આરોપીને તો એને ના સાબિત થયેલી કહેવાય. તમારી કે મારી ઉપર ચોરીનો આરોપ 12 તારીખે લાગ્યો. 12 તારીખે ચોરીનો આરોપ તમારી મારી ઉપર લાગ્યો. પોલીસે આપણી ધરપકડ કરી. હવે કોર્ટની સમક્ષ આપણા સંદર્ભેના કોઈ પુરાવા સચોટ મળ્યા નહીં અને કોર્ટે કીધું કે ના ભાઈ તમે નિર્દોષ છો, આ ગુના સંદર્ભે તમે કોઈ જોડાયેલા નથી, આજથી તમે છૂટા, તો એને શું કહેવાય? ના સાબિત થયેલી. અને છેલ્લી વ્યાખ્યા છે, છેલ્લી વ્યાખ્યા સાબિત ના થયેલી. સાબિત ના થયેલી. જો સાબિત ના થયેલી વ્યાખ્યા વચ્ચે ના વચ્ચે છે. વ્યાખ્યા સમજો કાયદાની કેવી અઘરી છે કે કોઈ હકીકત સાબિત થયેલી પણ નથી અને ના સાબિત થયેલી પણ નથી, તેને સાબિત ના થયેલી કહેવાય. કેવું લાગે છે કે કોઈ હકીકત સાબિત થયેલી પણ નથી અને ના સાબિત થયેલી પણ નથી, તેને સાબિત ના થયેલી કહેવાય. એટલે કેવા શું માંગે છે મિત્રો કે કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટનો આખરી નિર્ણય સજા કે દંડમાં પણ ના આવ્યો હોય અને કોર્ટનો આખરી નિર્ણય આરોપીને સાવ બાઇજ્જત ભરી છોડી પણ ના મૂક્યો હોય, કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય, જેનો આખરી નિર્ણય હજી બાકી હોય, તેને સાબિત ના થયેલી કહેવાય. જો કોર્ટમાં કેસ વચ્ચે હોય, જો અહીંયા ના વચ્ચે છે એટલું યાદ રાખ. દાખલા તરીકે હાર્દિક પટેલ 124 રાજદ્રોહનો આરોપ હાર્દિક પટેલ ઉપર લાગ્યો. સાબિત થઈ ગયું, હાર્દિક પટેલને સજા આપી દીધી, તેને રાજદ્રોહના આરોપસર આટલી સજાની જોગવાઈ ના ભાઈ સાબિત થઈ ગયો તો એને સાબિત થયેલી કહેવાય. કોર્ટે એવું કીધું કે 124 રાજદ્રોહનો આરોપી હાર્દિક પટેલ નથી, તો કે નહીં, તો એ પણ નથી, હજી કોર્ટમાં એક કેસ પેન્ડિંગ છે, વચ્ચે છે, તો એને શું કહેવાય? સાબિત ના થયેલી. આ 3 વ્યાખ્યા સચોટ યાદ રાખજો, ખૂબ જ અગત્યની છે, કામની છે આપણા માટે. અગત્યની આ 3 વ્યાખ્યા યોગ્ય ફરજિયાત કરી નાખજો. કલમ નંબર 3 પછી આગળ મિત્રો ચર્ચા કરીએ આપણા માટે એક્ઝામ માટે. કલમ નંબર 8 એક મહત્વની છે. 8 નું હેડિંગ છે હેતુ, તૈયારી, પહેલાનું કે પછીનું, પહેલાનું કે પછીનું વર્તન. કલમ નંબર 8 નું હેડિંગ છે હેતુ, તૈયારી, પહેલાનું કે પછીનું વર્તન. મિત્રો કોઈ પણ ગુના સંદર્ભે સૌપ્રથમ મેજિસ્ટ્રેટ કલમ નંબર 8 મુજબ તપાસ કરતા હોય. 8 એટલે કે હેતુ. હેતુ સૌપ્રથમ તપાસે કે આ ગુનો બનવાનો તારો હેતુ શું હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા એની તૈયારી તપાસે કે આ ગુનો પાર પાડવા માટે એને તૈયારી કેવી કરી. ત્યારબાદ ગુનેગારનું જો પહેલાનું વર્તન અને પછીનું વર્તન તપાસે. પહેલાનું વર્તન જો આરોપીનું સારું હોય તો કોર્ટ ધારે તો એની સજા કે દંડની જોગવાઈ હળવી પણ કરી શકે છે. અને પહેલાનું વર્તન એનું જો વારંવાર ચોર 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 શબ્દ આવતો હોય, રીઢો ગુનેગાર હોય, તો એની સજાની જોગવાઈ ભલે 379 માં
3 વર્ષની જ હોય, પણ મેજિસ્ટ્રેટ વધારી પણ શકે છે એવી કલમ 8 છે. કલમ 8 નું હેડિંગ હેતુ તૈયારી પહેલાનું કે પછીનું વર્તન. મોસ્ટ આઈએમપી સ્ટાર કરવા જેવી કલમ, કલમ નંબર 9 મિત્રો. કલમ 9 ને સાદી ભાષામાં યાદ રાખવી હોય તો ઓળખ પરેડ. ઓળખ પરેડ. ઓળખ પરેડ એટલે શું? આની અંદરથી સમજીએ આખી કલમ, પણ એક્ઝામ પૂરતી 2 જ જોગવાઈ આપણા માટે કામની છે. 2 મુદ્દા હું જે સ્ટાર કરાવું એ સચોટ યાદ રાખજો. ઓળખ પરેડ એટલે શું? તમે કોઈ પણ પીએસઆઈ છો, તમે એક ઘોઘા તાલુકા પીએસઆઈ છો, તમને બાતમી મળી કે સાહેબ આ જગ્યાએ એક લાશ પડી છે, એટલે તમે 3 કોન્સ્ટેબલ, એક રાઇટર, એક ડ્રાઈવર સહિત તમે એક પીએસઆઈ એ ઘટના સ્થળે જાઓ છો ઘોઘાના. તમને જે બાતમી મળી એ જગ્યાએ જાઓ છો. તમે પ્રથમ તે જગ્યાએ ગયા એટલે તમને એક લાશ મળી આવી. પ્રથમ નજરે તમે લાશને જોઈ તો લાશ એટલી કોહવાઈ ગયેલી હતી, સડી ગયેલી હતી કે એ સ્ત્રીની છે કે પુરુષની એ પણ ખબર પડતી નથી. એટલે હવે તમે ડાયરેક્ટ મામલતદારને ફોન કરશો, રૂબરૂમાં જવું પડે. ઓળખ પરેડ હંમેશા મામલતદાર સમક્ષ થાય. મામલતદારે મંજૂરી આપી કે આ ઓળખ પરેડ કરો. હવે લાશની આજુબાજુમાં પડેલી, હવે આખી જ ક્રિયા ચાલુ થાય. લાશની આજુબાજુમાં પડેલી કોઈ ચીજ વસ્તુઓ એકઠી કરશું, લાશને પોસ્ટમોર્ટમમાં મોકલશું. આજુબાજુમાંથી જે કાંઈ વસ્તુ મળી આવી એના આધારે લાશ કોની છે એ જાણી શકાય છે, તો એની તપાસ કરશું. ફરજિયાત એક્ઝામ પૂરતા 2 મુદ્દાની ચર્ચા કરીએ. એક્ઝામ પૂરતા 2 મુદ્દાની ચર્ચા કરીએ તો ઓળખ પરેડ કોણ કરાવી શકે? તો કે ઓળખ પરેડ હંમેશા, ઓળખ પરેડ હંમેશા મામલતદાર સમક્ષ થાય. ફરજિયાત યાદ રાખજો, ઓળખ પરેડ હંમેશા મામલતદાર સમક્ષ થાય. અને બીજો મુદ્દો સ્ટાર કરવા જેવો, તમારી ગાડી ચોરી થઈ ગઈ તો હવે ગાડી પોલીસે એક બાઇક ચોર, 40 બાઇકો સાથે એક બાઇક ચોરને પકડ્યો. પોલીસે તમને બોલાવ્યા કે ભાઈ આમાં 40 બાઇકો મળી, એમાં તમારી ગાડી છે તો ઓળખ કરવી પડે. તમે એમ કહો કે આ માં મોગલ લખીએ મારી, તો એમ પોલીસ વાળા દઈ દે? ના દે ભાઈ. એના માટે તમારે ઓળખ, તમારે બધા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે. જો સાહેબ આ જ ગાડી છે, આ આરસી બુક, આ છે, XYZ દસ્તાવેજ રજૂ કરવો પડશે, ત્યારે થશે. તમારા ઘરે ઘરેણા અને પૈસાની ચોરી થઈ, એક ચોરને પકડ્યો ઘરેણા અને પૈસા સાથે, તમને રજૂ કર્યા કે ભાઈ આ જો તો આ ઘરેણા મળ્યા, આ તમારા છે, ત્યારે પણ ઓળખ પરેડ કરવી પડે છે, ફરજિયાત. હવે વાત કરીએ ઓળખ પરેડ થાય કોને? તો કે ભોગ બનનારની લાશની, ભોગ બનનારની લાશની. બીજી શેની થાય? વસ્તુ, ઘરેણા, કપડા, વાહન વગેરેની થાય. સાક્ષી, આરોપી અને ભોગ બનનાર વ્યક્તિની પણ થાય. પણ અહીંયા આટલી ચર્ચા કરીએ આપણે કે ઓળખ પરેડ હંમેશા મામલતદાર સમક્ષ થાય. ઓળખ પરેડ થાય કોની? તો કે ભોગ બનનારની લાશની, વસ્તુ, ઘરેણા, કપડા કે વાહન. કોઈ આરોપીની પણ ઓળખ પરેડ થાય, કોઈ આરોપીની થાય, સાક્ષીની થાય, કે એનાથી આગળની ચર્ચા કરીએ તો કોઈ પણ સાક્ષી, ભોગ બનનાર અને આરોપી, એ 3 યાદ રાખજો. અને પ્લસ આટલા મુદ્દા. ઓળખ પરેડ મામલતદાર સમક્ષ થાય, ભોગ બનનારની લાશની, વસ્તુ, ઘરેણા, કપડા, વાહન વગેરેની, વાહનની પણ ઓળખ પરેડ થાય. તમારું કોઈ વાહન, હમણાં આપણે ચર્ચા કરી એ. એનાથી આગળ 1 લાઈનમાં એક કલમ છે, કલમ નંબર 11. કલમ નંબર 11. 11 નું હેડિંગ છે એલિબી. કલમ નંબર 11 નું હેડિંગ છે એલિબી. અને ગુજરાતીમાં શું કહેવાય? અનંત હાજરી. અનંત હાજરી. હવે આ કેવા શું માંગે છે? ઉદાહરણ મૂકું છું, ધ્યાન અહીંયા રાખજો કેન્દ્રિત, કે ઓળખ પરેડ પછીની કલમ 11 એલિબી, અનંત હાજરી એટલે શું? તો કે એક્સ નામના વ્યક્તિ ઉપર 12 તારીખે, એક્સ નામના વ્યક્તિ ઉપર 12 તારીખે ભાવનગરની અંદર ચોરી સંદર્ભેનો આરોપ છે. ફરી એક વખત, એક્સ નામના વ્યક્તિ ઉપર 12 તારીખે ભાવનગરમાં, ક્યાં આગળ? ભાવનગરમાં ચોરી સંદર્ભેનો આરોપ છે. એક્સ નામના વ્યક્તિની ધરપકડ 20 તારીખે થઈ. પોલીસે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ, કોર્ટ સમક્ષ રજૂ કર્યો. એક્સ નામના વ્યક્તિ પોતાના વકીલ થ્રુ એવું નિવેદન અપાવે છે કે સાહેબ મારો અશીલ, એક્સ નામનો વ્યક્તિ 12 તારીખે ભાવનગરમાં હતો જ નહીં, એ તો રાજસ્થાન હતો. તો આને શું કહેવાય? રાજસ્થાનના સચોટ પુરાવા રજૂ કરવા પડે. આને શું કહેવાય? કલમ નંબર 11 એલિબી, અનંત હાજરી. ગુનાહી સ્થળ, ગુનાહી સ્થળ કયું છે મિત્રો? ભાવનગર. ગુનાહી સ્થળે આરોપીનું, આરોપી કોણ છે? એક્સ. ગુનાહી સ્થળે આરોપીનું હાજર ના હોવું એટલે એલિબી, અનંત હાજરી. આરોપી ક્યાં હતો? રાજસ્થાન હતો. સચોટ 1 લાઈનમાં યાદ રાખજો. અનંત હાજરીની જોગવાઈ કઈ કલમમાં છે? એલિબીની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 11 ની અંદર વિગતે વાત કરેલી છે. એનાથી આગળ 1 લાઈનમાં એક જ લીટીમાં યાદ રાખ્યું કલમ નંબર 17. 17 નું હેડિંગ આપણે
આઈપીસી માં જોયું 17 એટલે સરકાર, 17 એટલે સરકાર. અને એવિડન્સ એક્ટ ની અંદર જો 17 એટલે સ બોલો, 17 એટલે કે સ્વીકૃતિ. સ્વીકૃતિ એટલે કે કબૂલાત. શું થાય? કબૂલાત. સ્વીકૃતિ એટલે કબૂલાત. સ્વીકૃતિ એમનેમ ગ્રાહ્ય ના ગણાય. કોઈ પણ સ્વીકૃતિ આપી દે કે હા મેજિસ્ટ્રેટ સાહેબ આ ખૂન મેં કર્યું છે, તો એમ ડાયરેક્ટ ગ્રાહ્ય ના ગણાય. એ ખૂન સંદર્ભે મેં જે સ્વીકૃતિ આપી, મેં જે કબૂલાત આપી એ મુજબના સચોટ પુરાવા મળે તો એ સ્વીકૃતિ સાચી. પોલીસ સમક્ષ કોઈ આપી હોય તો એમનેમ ગ્રાહ્ય ગણાતી નથી. સ્વીકૃતિ સંદર્ભેના સચોટ પુરાવા મળે તો એ સ્વીકૃતિ સાચી. એનાથી આગળ તમારા માટે જો આ પોલીસ ખાતામાં જાઓ છો એના માટેની કલમ, કલમ નંબર 25, કલમ નંબર 25, પોલીસ સમક્ષ કરાયેલ નિવેદન ગ્રાહ્ય ગણાય નહીં. સરસ કલમ છે કલમ નંબર 25. પોલીસ સમક્ષ કરાયેલું નિવેદન ગ્રાહ્ય ગણાય નહીં. ભારતીય પુરાવાધીનની કઈ કલમમાં જોગવાઈ છે? કલમ નંબર 25. કેમ એવું? પોલીસ સમક્ષ કરાયેલું નિવેદન કેમ ગ્રાહ્ય ના ગણાય? તો એના મુદ્દા છે અમુક કે પોલીસ તો મારી તોડીને નિવેદન લઈ શકે. કોર્ટ કાયદો ઘડનાર વ્યક્તિ અને સરકાર એવું માને છે કે પોલીસ સમક્ષ કરાયેલું નિવેદન ગ્રાહ્ય ગણાય નહીં. પ્રલોભન અને વચન ઉપર કરેલ કબૂલાત હોય, મારી તોડીને કબૂલાત હોય, લાલચ આપીને કરેલી કબૂલાત હોય, અથવા તો ખાખીના ડરના હિસાબે કબૂલાત હોય, એટલા માટે પોલીસ સમક્ષ કરાયેલું નિવેદન ગ્રાહ્ય ગણાતું નથી. એનાથી આગળ વાત કરીએ, પ્રલોભન અને વચન હોય અથવા તો ધમકી હોય, એ ધમકી દૂર થયા બાદ એ વ્યક્તિ કોર્ટ સમક્ષ કોઈ કબૂલાત આપે તો એ ગ્રાહ્ય ગણાય. પણ એ લાલચ, પ્રલોભન, ધમકી દૂર થઈ ગઈ હોય, મેજિસ્ટ્રેટ પૂછે કોઈ ધમકી તો નથી ને, પછી ગ્રાહ્ય ગણાય. આગળની કલમોમાં છે પોલીસ કસ્ટડીમાં કરાયેલ નિવેદન યોગ્ય જો ત્યાં મામલતદાર હાજર હોય, મેજિસ્ટ્રેટ હાજર હોય તો ગ્રાહ્ય ગણાય. બાકી મેજિસ્ટ્રેટ, મામલતદાર હાજર ના હોય તો એ નિવેદન ગ્રાહ્ય ગણાતું નથી. પોલીસ કસ્ટડીમાં કરાયેલું નિવેદન ગ્રાહ્ય ગણાય તો કે હા, ક્યારે? તો કે મેજિસ્ટ્રેટ ત્યાં હાજર હોય તો, પ્રત્યક્ષ હોવો જોઈએ, સામ સામે નિવેદન થયેલું હોવું જોઈએ તો. બાકી જો 25 પોલીસ સમક્ષ કરાયેલું નિવેદન ગ્રાહ્ય ગણાતું નથી. ખૂબ જ એક સારી કલમ છે કલમ નંબર 27, કલમ નંબર 27. 27 નો હેડિંગ છે ડિસ્કવરી પંચનામું. ડિસ્કવરી પંચનામું બોલે તો ગુજરાતીમાં કહેવાય એને શોધખોળનું પંચનામું. શોધખોળનું પંચનામું. હા, શોધખોળનું પંચનામું. ડિસ્કવરી પંચનામું શું છે એની ચર્ચા કરીએ. શોધખોળનું પંચનામું એટલે શું, ડિસ્કવરી પંચનામું કોને કહેવાય એની ચર્ચા એક વખત આપણે કરીએ. જો યાદ રાખજો, કલમ નંબર 27 વન લાઈનમાં પણ પૂછવા લાયક છે, મુદ્દા સહિત પણ પૂછવા લાયક છે. 27 બોલ તો ડિસ્કવરી પંચનામું, શોધખોળનું પંચનામું. એક ઘટનાક્રમ, એક ઉદાહરણ તમારી નજર સમક્ષ મૂકું છું. એ નામના વ્યક્તિએ બી ને ચપ્પુ દ્વારા મૃત્યુ નિપજાવ્યું. એક ઘટના બની, એ નામના વ્યક્તિએ બી નું મૃત્યુ નિપજાવ્યું. આ એક સી નામના સાક્ષીએ જોયું. એક ઘટનાક્રમ મર્ડરનો થયો, એ સી નામના સાક્ષીએ જોયો. સી નામના વ્યક્તિએ, જો યાદ રાખજો, સી નામના સાક્ષીએ નિવેદન આપ્યું પોલીસ સમક્ષ જઈને કે સાહેબ એક ઘટનાક્રમ બન્યો, એક ગુનો બન્યો. એ નામના વ્યક્તિએ સાહેબ બી નામના વ્યક્તિને છરી દ્વારા મર્ડર નિપજાવ્યું. મારી નજરો નજર મેં આ ઘટના જોઈ. એટલે સાક્ષીના નિવેદનના આધારે પોલીસે એને કસ્ટડીમાં લીધો. એને પોલીસ કસ્ટડીમાં લીધો. ઓકે, એ નામના વ્યક્તિએ, બીજો મુદ્દો મૂકું છું, એ નામના વ્યક્તિએ એટલે કે આરોપીએ પોલીસ સમક્ષ બધું જ સ્વીકારી લીધું. બધું જ સ્વીકારી લીધું. આરોપી પોલીસ સમક્ષ બધું સ્વીકારી લે છે. એનાથી આગળ આરોપીએ જે સ્વીકાર્યું એના ઘટનાક્રમની વાત કરીએ કે હા, પોલીસ અધિકારીને બધું જ જણાવે છે કે આરોપી એવું કહે છે કે લાશને મેં કોળિયાક છુપાવેલ છે. સાહેબ લોહીવાળી છરી હોયદળ છુપાવેલ છે. લોહીવાળા કપડા મોરચંદ છુપાવેલ છે.
મિત્રો લાશને છુપાવવામાં જે ગાડીનો ઉપયોગ કર્યો તો ગાડીનો ઉપયોગ કર્યો હતો તે કૂડા છુપાવેલ છે અને અન્ય પુરાવા મલેકવદર છુપાવેલ છે. મિત્રો આવી રીતે એક ઘટનાક્રમ ફરી એક વખત આખું ઉદાહરણ તમારી નજર સમક્ષ મૂક્યું છે. યાદ રાખવા માટેનું એક ઉદાહરણ છે. એક ઘટનાક્રમ બન્યો. એ નામના વ્યક્તિએ બી નું મૃત્યુ નિપજાવ્યું. કોણે જોયું? સી નામના એક સાક્ષીએ પોલીસ સમક્ષ એક નિવેદન આપ્યું કે પોલીસ અધિકારી સાહેબ, મારી નજર સમક્ષ સાંજે 5 વાગે હું આ રીતે ઘરે જતો હતો. એ દરમિયાન એક આ ઘટનાક્રમ બન્યો. એ નામના વ્યક્તિએ બીને મારી નાખ્યો ચપ્પુ દ્વારા. સાક્ષીના નિવેદનના આધારે પોલીસે કોને કસ્ટડીમાં લીધો? આરોપીને. એ નામના વ્યક્તિ આરોપીને પોલીસ કસ્ટડીમાં લીધો. આરોપીએ બધું જ પોલીસ સમક્ષ સ્વીકારી લીધું કે હા મેજિસ્ટ્રેટ સાહેબ, હા પોલીસ અધિકારી સાહેબ, આ મર્ડર મેં કર્યું છે. અને નિવેદનમાં જો અલગ અલગ મુદ્દાઓ, ભાવનગરના વતની હશે એના ઉદાહરણ ખ્યાલ આવશે. બહારના વિદ્યાર્થીઓ માટે ગામડાઓના નામ લખ્યા છે, ક્યાંક વાંચ્યા હશે ક્યાંક નહીં વાંચ્યા હોય, એના માટે એક માહિતી આપું. પોલીસ અધિકારી સમક્ષ આરોપી એવું કીધું પ્રથમ કે સાહેબ હા લાશને એટલે કે બી નામના વ્યક્તિની લાશને સાહેબ મેં કોળિયાક છુપાવેલ છે. ત્યારબાદ બીજું નિવેદન આપ્યું કે લોહીવાળી છરી મેં હોયદડ છુપાવેલ છે. હોયદડ એક ગામનું નામ છે. એનાથી આગળ લોહીવાળા કપડા મેં મોરચંદ છુપાવેલ છે. એનાથી આગળ લાશને છુપાવવામાં જે ગાડીનો ઉપયોગ કર્યો હતો એ ગાડી મેં કુડા ગામમાં છુપાવેલ છે. કુડા ગામમાં. અને અન્ય પુરાવા, આ ગુના સંદર્ભેના અન્ય પુરાવા મેં મલેકવદર ગામમાં છુપાવેલ છે. હવે શું કરવાનું? એક ઘટનાક્રમ બન્યો. હવે શું કરવાનું છે? તો કે હવે આપણે કરવાનું છે કલમ નંબર 27. શું કરવાનું છે? શોધખોળનું પંચનામું. કશું જ નથી. પોલીસ અધિકારી આરોપીને એટલે કે એ નામના વ્યક્તિને જોડે રાખીને સૌપ્રથમ કોળિયાક જશે, હોયદડ જશે, મોરચંદ જશે, કુડા જશે, મલેકવદર જશે. આ ઘટનાક્રમે બધી જ જગ્યાએ જઈને એ પુરાવા એકઠા કરશે. એને શું કહેવાય? ડિસ્કવરી પંચનામું, શોધખોળનું પંચનામું. આ કલમ નંબર 27. સાક્ષી અથવા આરોપીના નિવેદનના આધારે ઘટના સ્થળે જઈને એ બધી જ વસ્તુઓ મળી આવે તો આને શોધખોળનું પંચનામું કહેવાય. અને આરોપીના નિવેદનના આધારે ઘટના સ્થળેથી આ બધી જ વસ્તુ મળી આવવી જરૂરી છે.